નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વડોદરામાં મહિલાઓ માટે ધ કેરલા સ્ટોરી 2 ફિલ્મ બતાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। વિશ્વ મહિલા દિવસના અવસરે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા બંસલ મલ્ટીપ્લેક્સ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રીતિ રવિ અગ્રવાલ અને શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા મહિલાઓ માટે ધ કેરલા સ્ટોરી 2 ફિલ્મનું વિશેષ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌ મહિલાઓને શુભેચ્છા પાઠવું છું। અમારા દ્વારા આજે પ્રેરણાદાયી અને પહેલ કરવામાં આવી છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મહિલાઓને જાગૃત કરવા બદલ ધ કેરલા સ્ટોરીનું આયોજન કરવામાં આવ્યું છે। વોર્ડ 10માં 250થી વધુ મહિલાઓ આ મૂવી નિહાળશે। આ ટૂંક સમયમાં અમારી પાસે એટલી મહિલાઓ સપોર્ટ કરે છે, એની માટે એમનો આભાર વ્યક્ત કરું છું। શનિદેવ ફાઉન્ડેશન તરફથી પહેલાં તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સૌ મહિલાઓને હાર્દિક શુભકામનાઓ। આજે નારી શક્તિનો દિવસ છે અને નારી શક્તિના આજે દિવસે શનિદેવ ફાઉન્ડેશન અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા વોર્ડ નંબર 10ના ગોત્રી અને 10ના તમામ વિસ્તારના જે બહેનો છે તેમને ધ કેરલા સ્ટોરી 2 ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફિલ્મ બતાવવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે એક તો આજના દિવસે મહિલાઓને મનોરંજન મળી રહે, સાથે જ આ ફિલ્મ જોઈને તેમાંથી તેઓ કંઈક જાગૃત થાય, કંઈક શીખવા મળે, પોતાને કઈ રીતના સુરક્ષા કરવી અથવા કઈ રીતના પોતે કોઈની ચુંગલમાં ન ફસાવવું, ગેરમાર્ગે ન દોરાવવું, તે તમામ બાબતો આજે આ ફિલ્મમાંથી મહિલાઓ લઈને જશે। યુવતીઓ, મહિલાઓ તમામ લોકો આ મૂવી જોવા માટે આવી છે, એટલે એ લોકો તો જોશે જ, સાથે સાથે એ બીજા આવા અનેક લોકોને વચ્ચે આ સંદેશો પ્રસાર કરશે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મનોરંજનની સાથે સાથે એક લોકોમાં જાગૃતતા આવે, સુરક્ષાની ભાવના તેમની અંદર કેળવાય। કોઈ એવા વ્યક્તિ જો કોઈ ચુંગલમાં ફસાવવાની કોશિશ કરે તો તેનાથી કઈ રીતના અંતર જાળવવું તે આ સ્ટોરી પરથી તમને જાણવા મળશે। અને તે ઉદ્દેશ્ય સાથે જ આજે આખી શનિદેવ ફાઉન્ડેશનની ટીમ દ્વારા આ મૂવી મહિલાઓને દેખાડવામાં આવી રહી છે। હું તમામ મહિલાઓનો, તમામ મીડિયાના મારા મિત્રોનો અને સૌ કોઈ જે પણ આ આડકતરી રીતે કે ડાયરેક્ટ અમારી સાથે મદદરૂપ થયા છે તે તમામનો અમે આભાર માનીએ છીએ। અને ખાસ કરીને બંસલ મલ્ટીપ્લેક્સના જે ઓનર છે તેમનો પણ આભાર માનીએ છીએ કે તેમને એક જ ફોનમાં આ થિયેટર અમને આપ્યું અને મહિલાઓને જ્યારે વાત થતી હોય તો તે પણ અગ્રેસર રહ્યા, તે બદલ હું તમામનો ફરી એક વખત આભાર વ્યક્ત કરું છું।